નેશનલ હેરાલ્ડ કેસમાં અદાલતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નિર્દોષ જાહેર કરતા કોંગ્રેસમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ ચુકાદાને સત્યનો વિજય ગણાવી રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે આક્રમક પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં 150 ફૂટ રિંગ રોડથી ભાજપ કાર્યાલય સુધી સત્યમેવ જયતે રેલી યોજવામાં આવી હતી। મહિલા કોંગ્રેસ અગ્રણીઓ, NSUI અને યુવા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે શાસક પક્ષના આદેશથી સત્તાધીશોની સીધી દોરવણી હેઠળ સત્તા સામે લોકશાહી ઢબે અવાજ ઉઠાવનારા કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના નેતૃત્વને કનડગત કરવામાં આવે છે અને ખોટા કેસો કરીને જેલ ભેગા કરી દેવામાં આવે છે। આ ચુકાદાને લોકશાહીની જીત ગણાવી આગામી દિવસોમાં પણ સત્તાધારી પક્ષના અન્યાય સામે લડત ચાલુ રાખવાની હાકલ કરી છે। સમગ્ર ભારત દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર 2014 પછી આવી ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષોને ખોટી રીતે હેરાન પરેશાન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થતું। ઈડી અને સીબીઆઈ નો દુરુપયોગ કરીને વિરોધ પક્ષોને દબાવવા માટેના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી કરી રહી હતી। ત્યારે નેશનલ હેરાલ્ડ કેસની અંદર માનનીય સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધીજી ઉપર ખોટા કેસ કરીને રાહુલજીની 8-10 કલાક દ્વારા ઈડી અને સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવેલી હતી। અંતે સુપ્રીમ કોર્ટની અંદર આ કેસ છે એ કોંગ્રેસની તરફેણમાં આવેલો હતો। તેમજ તે ઉપરાંત સત્યની જીત એટલા માટે હું કહીશ કે કોર્ટે પણ આજે સીબીઆઈ અને ઈડી ને ટકોર કરી છે કે તમે આવી રીતે ખોટા કોઈ વ્યક્તિ ઉપર, વિરોધ પક્ષ ઉપર ખોટા એલિગેશન કરો છો, એને પણ ઠપકો આપવામાં આવ્યો છે। ત્યારે આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સામે બંધારણની જીત થઈ છે। આ દેશ છે લોકશાહીમાં માનનારો દેશ છે અને આ દેશની અંદર જે બંધારણના નિયમો છે એ પ્રમાણે આજે સત્યને જયતે જીત થઈ છે। એના માટે આજે કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય શબ્દનો ઉપયોગ નહીં કરવો પણ બિઝનેસ સેન્ટર ઉપર આજે કોંગ્રેસ હલ્લાબોલ કરવા અને સત્યને જયતેના નારા સાથે અહીંથી કૂચ કરશે। ભારતીય જનતા પાર્ટી જે લોકોનો અવાજ બંધારણમાં સમગ્ર દેશના હરેક નાગરિકને બોલવાનો અધિકાર આપ્યો છે, ત્યારે જે ભારતીય જનતા પાર્ટી બંધારણનો નાશ કરવા માંગે છે અને પોતાનો અધિકાર છીનવવા માંગે છે, ત્યારે આજે સત્યમેવ જયતેના નારા સાથે કૂચ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના ઘેરાવ તરફ આગળ કૂચ કરશે।